માલકીન વયે બેઠી બેઠી જ્યારે મોબાઈલ જોતી ત્યારે નોકરાણી આવે છે અને કહે છે કે માલકીન તમે આ ચા નો પીતા, ચા ની અંદર ઝેર એટલું બોલવા જાય, પણ ત્યાં કણે તેનો માલિક આવી જાય છે એટલે પેલી સંતાઈ જાય છે। પછી મિત્રો થાય છે એવું કે ત્યાં કણે તેનો પતિ આવે છે ને આવીને કહે છે કે લે બેબી, મેં તારા માટે મસ્ત મજાની ચાય બનાવી છે, તું ચા જલ્દી જલ્દી પી લે। એટલે ત્યારે તેની પત્ની કહે છે કે થેન્ક યુ એમ કહેવા જાય, પણ નોકરાણી તેને ઈશારો કરે એટલે આરી કહે છે કે યાર મારી નેલ પોલિશ ગોતી દો ને મને ગરમી બહુ થાય છે। ત્યારે આર્યો કહે છે કે યાર હમણાં ગોતી લેશું, અત્યારે તું ચા પી લે પછી આપણે ગોતી લેશું। આમે મેં તારા માટે મસ્ત મજાની ચા બનાવી છે, તો આ ચા પી લે। એટલે પેલી ના પાડે છે કે તમે પેલા એર્યું ગોતી આવો ને મને બહુ જ ગરમી થાય છે। એટલે ગોતવા જાય તો આર્યો કહે છે કે એ તો મળ્યું નહીં, પણ આપણે પછી એને ગોતી લેશું, અત્યારે જડતું નથી, તું અત્યારે ચા પી લે, હું તારા માટે સ્પેશિયલ બનાવીને લાવ્યો છું। ત્યારે પેલી કહે છે કે ચા તો હું પી લઉં, પણ યાર આ ચા તો ઠરી ગઈ છે, હવે આ ચાને ગરમ કરવી પડશે ને આ ચાને ઠંડી મૂકી આવો। એટલે પેલો તરત જ ચા ઠંડી મૂકવા માટે જાય ત્યારે નોકરાણી હોય તેને બધી જ હકીકત કહી દેશે અને મોબાઈલની અંદર વિડીયો દેખાડે છે। પછી પેલી બેહોશ થવાનું નાટક કરી વાર અને નોકરાણી જલ્દી બોલાવે છે। એટલે ત્યારે પેલો કહે છે કે આરી બેહોશ થઈ જાય, એટલે નોકરાણી કહે છે કે અમને અસ્પતાલ લઈ જવા જશે, પણ આર્યો ના પાડે છે કે આને જ મેં મારી છે ને આને મારવાનો પ્લાન છે, મારે પ્રોપર્ટીના કાગળિયા જોતા। એટલે પેલો કહે છે કે આવું તમે ન કરવું જોઈએ। ત્યારે પેલો કહે છે કે હવે હું અહીંથી જતો રહું ને જવા લાગે, પણ ત્યારે તેની પત્ની જાગી જાય છે અને હવે આગળ થયું એ જોવા જેવું છે। પણ એ જોતા પહેલા હે હનુમાન દાદા, આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, એના ઘરમાં કદી ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એની નાટક કરતી હોય છે અને એના પતિને રંગે હાથ પકડી લે અને પછી ઘરની બહાર કાઢી મૂકે છે।